મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આગામી તારીખ 17 બુધવારના રોજ મોહરમ પર્વ હોય મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રણજીતસિંહ ડાભીની અધ્યક્ષતામાં અને ટાઉન પીઆઈ કેડી ગોહિલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારાથી ઉજવાય તે રીતે બંને સમાજના લોકોએ બાહેંધરી આપી હતી। સરકારી તાજિયા કમિટી અને કસ્બા તાજિયા કમિટીના આગેવાનોએ તાજિયા પર્વ નિમિત્તે નિયત રૂટ તેમજ કાર્યક્રમની રૂપરેખા પોલીસને આપી હતી। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। આજ રોજ મોડાસા ટાઉન ખાતે આગામી દિવસોમાં બિરાદરો દ્વારા ઉજવવામાં આવનાર મોહરમના તહેવાર અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હિન્દુ મુસ્લિમ આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો, તાજિયા કમિટીના સભ્યો તમામની સાથે રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તમામ પક્ષો તરફથી ખૂબ જ શાંતિથી આ તહેવાર ઉજવવા માટે ખાતરી આપવામાં આવેલી, તેમજ અત્રે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી આ તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે માટે જરૂરી તમામ પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।